ચાલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ દીવ સ્ટેટની અંદર. અમારી સાથે જોડાયેલું છે બજરંગ ફિલ્મ્સ કાલાવડ. તો તમે પણ યુટ્યુબ ચેનલની અંદર બજરંગ ફિલ્મ્સમાં સર્ચ કરો અને આવી અવનવી નવી માહિતી જોવો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા સુધી માહિતી પહોંચાડો. તો આજે અમારા સુધી પહોંચી ગયા છે એક ભરતસિંહજી, કે વાઘેલા વંશના વારસદાર છે. તો ચાલો આપણે એમની સાથે મળી અને થોડી વાર્તાલાપ કરીએ. તો કેમ છે ભરતસિંહજી, મજામાં? જય માતાજી ભાઈ. તો ભરતસિંહજી, આજે અમે તમારી પાસે આવીએ છીએ દીવ વિશે થોડીક માહિતી લેવા માટે, કે જે જૂનું ઐતિહાસિક દીવ હતું તેમના વિશે આજે થોડો વાર્તાલાપ કરવો છે. તો ભરતસિંહ, હું તમને એવું પૂછું કે દીવની શરૂઆત ક્યાંથી થાય છે? દીવની શરૂઆત તો મારા અંદાજે જાલંધર નગરીથી શરૂઆત થઈ છે. દીવની જાલંધર નગર પછી સમય અનુસાર ધીરે ધીરે 800ની અંદર કીર્તિપાલસિંહ સોલંકી આવેલા. ત્યાર પછી કીર્તિપાલ સોલંકીની પાસે 1194થી ચાવડા વંશ આવ્યો. ચાવડા વંશ પછી 1158માં વાઘેલા રાજવંશ આવ્યો. વાઘેલા રાજવંશ આવ્યો એ ગોધાજીના પુત્ર શિવરાજના પુત્ર જયસિંહ, અને ઉત્તરાતર એની અંદરમાં ધીમે ધીમે વાઘેલા વંશ આગળ વધેલો. બરાબર. તો તમે એવું કીધું કે ચાવડા વંશ આવ્યો, સોલંકી વંશ આવ્યો, ફરી વખત ચાવડા વંશ આવે, પછી પાછું સોલંકી વંશ આવે, અને પછી જે સત્તા છે વાઘેલા વંશ પાસે જાય છે. તો વાઘેલા વંશ પછી દીવ સ્ટેટની સત્તા કોની પાસે જાય છે? ભારત સરકાર પાસે છે. ભારત સરકાર પાસે. તો જે ભરતસિંહજી, મેં ઘણી જગ્યાએ વાંચેલું છે, સાંભળેલું છે કે દીવની સ્થાપના ફિરંગી લોકોએ કરેલી છે. તો એના વિશે તમે શું કહો છો? ના, એ ઇતિહાસ અંદન ખોટો છે અને કોઈ પાયા વિહોણી વાત છે. એનું સ્થળ ઉપર કે કોઈ મુખ્ય જવાબદાર વ્યક્તિ પાસે કોઈ પણ માહિતી લેવા પણ આવેલી નથી, કેમ કે અમે સીધી લીટીના એના વારસદાર છે. તમામ દીવના પુરાવા પણ અમારી પાસે છે, બરાબર. અને બાકીની વાત રહી ફિરંગી, તો ફિરંગી ફક્ત 1800ની અંદરમાં અમારા વહીવટદાર તરીકે અમારા અખેરાજજી, જે 1700-1800ની વચ્ચે એમની વહીવટદાર તરીકે સ્થાપના અને સૈન્ય સંધિ અનિવાર્ય કરેલી. તો ફિરંગીઓને સત્તા વાઘેલા વંશે આપેલી વહીવટદાર તરીકે, સત્તાની વહીવટદાર તરીકે નિમેલા, બરાબર, અને સૈન્ય સંધિ કરેલી. બરાબર છે. તો 1961ની અંદર જ આઝાદ થાય છે ને દીવ? હા, દીવ. ત્યારે ફિરંગીઓ જતા રહે છે. પછી ત્યાર પછી સત્તા ભારત સરકાર પાસે આવે છે. પછીનું લોકતંત્ર કેવું છે ત્યારનું? લોકશાહી ઢબે જે જીવતા એ રીતે બધું. બરાબર છે. તો જે 1961 પહેલાનો દીવ છે, એ પહેલાનો દીવ વિશે તમે મને થોડી માહિતી આપો. એ પહેલાની અંદર પહેલો તો તમે મને વચ્ચે એક પ્રશ્ન કર્યો ફિરંગીઓનો. ફિરંગીઓનો તો એ જે 1594ની અંદર જે ભયંકર વીર ભાવસંગ યુદ્ધ થયેલું, અને એની અંદર 177 રાણીઓએ જોહર દીવના કિલ્લામાં કરેલું, અને મલિક જ્યારે જે 3 દિવસ સુધી એક ધારું લગાતાર યુદ્ધ હાલેલું, એની અંદરમાં વીર ભાવસંગ શહીદ થયેલા, અને 1 કલાક સુધી એનું ધડ લડેલું. અને એ ભયંકર યુદ્ધ જોઈને મલિક યાદના માણસો 3.5 દિવસ સુધી દીવની ધરતી ઉપર પગ નહોતો, એટલું ભયંકર યુદ્ધ થયેલું. અને તે એ ભયંકર યુદ્ધ થયા પછી 32 વર્ષ સુધી મલિક અયાજે દીવ ઉપર રાજ કરેલું. અને 1612ની અંદરમાં તેમના દીકરા વિસળદેવ, જે આપણે ઓથલ પદ્મની જે વાત આવે છે કે ભાઈ ઓઢા જામના માસિયાર ભાઈ, એ વિસળદેવ વાઘેલા ગાદી પર આવેલા, અને ફિરંગીઓએ એની અંદર એને 7 સહકાર 16,000ના ફોજની એમાં 7 સહકારને માર્ગદર્શન આપેલું. એટલે એ ફિરંગીઓને કીધું કે ભાઈ અમે દીવની અંદર અમને થોડોક વસવાટ કરવા દો. તો ત્યારે એમ કીધું ભાઈ દીવની અંદરમાં આવતો નહીં, પણ તમને અમે દીવની અંદરમાં એક કોઠી બનાવી દઈએ. અને એ કોઠી દીવની વચ્ચોવચ્ચ જેલ હાલ કહેવાય છે, એ કોઠી એને એના ધંધા વેપાર કરવા માટે, એના અનાજ કરિયાણા ભરવા માટે એના માટે કોઠી બનાવી દેવામાં આવી. તો ખરેખર જે તમે જણાવ્યું એ પ્રમાણે કે દીવની વચ્ચે પાણીની અંદર જે કોઠી આવેલી એ ખરેખર જેલ નથી, જેલની કોઠી હતી. અને જે દીવનો કિલ્લો છે એનું સમારકામ કરવા માટે વિસળદેવ વાઘેલા એને 20 વર્ષ માટે એને ઉપયોગ કરવા માટે આપેલો કિલ્લો દીવનો. અને એને ગિરજાઘર, એના જે ભગવાન જેના કહેવાય એમ એનું ગિરજાઘર કરવા માટે મંજૂરી એમને આપેલી. બાકી આ સિવાય ફિરંગીઓની દીવની અંદરમાં વેપાર ધંધા સિવાય કોઈ બીજી ભૂમિકા નહોતી. તેમજ એક જેઠીબાઈ કરીને કહે, જેઠીબાઈ પણ એક વડારાણ તરીકે કચ્છમાંથી અખેરાજના દીકરા જે સગરામજી, એમના સોનબાઈ કરીને એમના જે મોટા રાણી, જે મેન રાણી, એમની સાથે વડારણ તરીકે આવેલી. અને એને જે સાડી ભરતના જે દીવની જે કચ્છની જે બાંધણી કામ જે બધું સરસ મજા હતું, તો ફિરંગી કીધું કે ભાઈ આને સ્વતંત્ર તમે કરી દો અમને.
તો એ લોકોને સ્વતંત્ર પછી આપી અને રાજ પરિવાર હતી અને બહાર કાઢીને બહાર એને રહેવા માટે જેઠીબાઈને આપેલું અને એ જેઠીબાઈ ફિરંગીઓ સાથે રહી અને બહારના કપડાનો વણાવ કાપડનો બધો વેપાર ધંધો કરતી. બરાબર છે. પછી ભરતસિંહજી તમે મને આજે વાત કરી પછી થોડાક ઐતિહાસિક સ્થળ છે જે સૂર્યવાવ કહેવામાં આવે છે, એ ઐતિહાસિક સ્થળ જે 2-3 વિશે મને થોડીક માહિતી આપો અને આપણે લોકો સુધી પણ પહોંચાડી કે ખરેખર શું છે, કારણ કે પબ્લિકને ખબર નથી. સૂર્ય વાવ છે એ એક વાવ છે અમારી પરમાર રાણીએ બંધાવેલી એની યાદમાં, અને એક વાવ અમારા અજયપાલજીએ 1442 અંદરમાં સૂર્ય વાવ એક એને બનાવેલી. અને જે અમારા શિવરાજ દાદાની અંદરમાં જે અમારા મંદિર બનાવેલું ગંગેશ્વર કરી જબરજસ્ત, હા, તે 1401ને મોહમ્મદ તગલકની અરે ભયંકર યુદ્ધમાં એ મંદિર તોડી નાખવામાં અને શિવલિંગ દરિયામાં ફેંકી દેવામાં આવેલું. તો ફરીવાર 1418માં અજયપાલજી જે દીવની અંદર પાછા ફરીવાર ભાવસંગના દીકરા એ દીવનું પોતાના હવાલે કરેલું, ત્યારે ફરીવાર એ મંદિર અન્ય જગ્યાએ નહોતો, મૂળ જગ્યાએ બાંધાય કે ત્યાં કોઈ દરિયા કિનારો હતો તો અંદર ગુફા જેવું બનાવી ને 5 લિંગની સ્થાપના 1422માં કરેલી. બરાબર. તો વ્રતસિંહજી જે પહેલાનું જૂનું દીવ છે એનો વિસ્તાર છે હાલનું દીવ છે એટલું જ છે કે વધારે કોઈ વિસ્તાર હતો? વધારે હતો કે જે જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ, જે શિયાળ બેટ કે 1.5 માઇલ અંદર દરિયા કાંઠેથી 1.5 માઇલ અંદર એટલે 3 થી 4 કિલોમીટર અંદર દરિયામાં જે શિયાળ બેટ, ત્યાંથી માંડી ત્યાં આજુબાજુમાં 12 ગામ હતા દીવની અંદરમાં, જે શિયાળ બેટની આજુબાજુમાં દરિયા કિનારાના. ત્યાંથી માંડી દીવથી માંડી સેટ સોમનાથથી આગળ માંગરોળ સુધી એરિયો હતો. પછી અમુક સમયે કાજીઓ માંગરોળ એરિયો લઈ લીધો તો સોમનાથ સુધી પણ દીવની હદ હતી. અને દીવની અંદરમાં કુલ 24 ગામ હતા. બરાબર. અને દીવની હદ મારા અંદાજે 160 કિલોમીટર લંબાઈ અને 9 માઇલ પહોળાઈ. 9 માઇલ એટલે માનો કે 3 માઇલ એટલે 9 કિલોમીટર લંબાઈ હતી. 3 માઇલ પહોળાઈ હતી. તો ભરતસિંહજી આજે તમે તમારા જે વાઘેલા વંશના વારસદાર છો, તમારા કુટુંબી બધા છે, તો આજે તમે બધા કઈ જગ્યાએ વસવાટ કરો છો? દીવથી નજીક 2 કિલોમીટર પાલડી ગામ આવે છે, દીવ પાલડી. બરાબર. તો ભરતસિંહજી તમે કીધું કે વાઘેલા વંશના તમે વારસદાર છો એવો તમારો દાવો છે, તો તમારી પાસે એના કોઈ હાલની તકે આજની તારીખમાં કોઈ પુરાવા ખરા? હાલની તરીકે અમારી પાસે શિલાલેખથી માંડી તામ્રપત્રો છે, કપડાની અંદર અમારી પાસે લખણ તમામ જે અમારે ફિરંગીઓ સાથે શું વહીવટ થયેલા છે, અમારા જે નગર શેઠ હતા એની હારે અમારા શું વ્યવહાર થયેલા છે, બધા કરાર બધા ડોક્યુમેન્ટ અમારી પાસે છે ટોટલી. કોઈ એવા ડોક્યુમેન્ટ એવા નથી કે અમારી પાસે નથી કે અમે એ આધાર ઉપર અમે ટકી ના શકીએ. અમારા બારોટજીના ચોપડાથી માંડીને તમામ વસ્તુ પણ અમારે ત્યાં અમારી પાસે છે. તો આજે તમારી કોઈ માલિકીની કે તમારી પાસે સત્તા હોય એવી કોઈ બિલ્ડિંગ છે અથવા હવેલી છે કે જે દીવની અંદર આજે તમારા કબજામાં કોઈ ખરી? ના, અમારા કબજામાં કાંઈ નહીં. ભારત સરકારની અંદર ક્લાસ 2ની અંદરમાં ભારત સરકાર પાસે છે બધું. ક્લાસ 1માં જે પ્રજાને રાજાશાહીમાં કોઈ ખેતીની જમીન છે, કોઈ મકાનો આપી દીધેલા એ 15% જેવું ક્લાસ 1ની અંદરમાં અને ક્લાસ 2ની અંદરમાં બધી ભારત સરકાર પાસે. તો આ તમે કીધું કે અત્યારે ક્લાસ 2 જે ભારત સરકાર પાસે છે, તો એ તમે લોકો એમને અર્પણ કરી દીધી છે, આપી દીધી છે કે કોઈ માંગણી નથી કરેલી, ફરી વખત તમે એને મેળવવા માંગો છો, એના વિશે તમે શું કહો છો? ના, અમે કોઈને આપેલી નથી, એમ અમારી પાસે કોઈ જબરજસ્તી લીધી પણ નથી. બરાબર. પણ જ્યારે માનો કે 1961ની અંદરમાં દીવની અંદર લડાઈ થઈ ત્યારે ફિરંગીએ કોઈ અમને બતાવવામાં ન આવે, પોતે એના માલિક હતા એવું ભારત સરકાર સામે રહી અને પોતે યુદ્ધ કરી લીધું અને હાર થઈ ફિરંગીઓ ભાગી ગયા. ભારત સરકાર પાછળથી મૂળ માલિકની કોઈ તપાસ કરી ન શકે. બરાબર. એ અમારી કમનસીબી. બાકીને અમારા કુળદેવી માતાજીનું મંદિર છે, અમારા સુરાપુરાના પાળિયા છે, જોરકુંડ છે, અમારે તમામ કોઈ એવી વસ્તુ નથી કે ત્યાં અમારી વસ્તુ એક પણ ના હોય. તો તમે તમારી મિલકત મેળવવા માટે કોઈ પ્રયત્ન કરેલા ખરા? ના, અમે કોઈ પ્રયત્ન નહીં. અમે રજૂઆત અવારનવાર કરીએ છીએ અને હજી અમારી ટ્રાય ચાલુ છે રજૂઆત કરવાની. અને દીવની અંદરમાં બીજું કે કિલ્લાની અંદરમાં તમે ફરવા જાઓ તો એને ઇંગ્લિશમાં બધા બોર્ડ મારે. પછી ઇંગ્લિશ નહીં, પોર્ટુગીઝ ભાષામાં બોર્ડ છે. એની લોકલ ભાષા છે ઇંગ્લેન્ડની જેમ. બરાબર. એની લોકલ ભાષા છે ઇંગ્લેન્ડની. અને એ લોકલ ભાષાની અંદરમાં તમે એની વાંચો તો એને અમારા પૂર્વજોના જ નામ છે. બરાબર. તમે ઇંગ્લિશમાં વાંચો તો તમને એમાં કાંઈ સમજાય નહીં, પણ તમે પોર્ટુગીઝ ભાષા જો તમે જાણતા હોય તો તમામ બોર્ડની અંદર અમારા પૂર્વજોના જ નામ છે.
અને તમે માનો કે દીવની અંદરમાં તો ફિરંગીઓ મારે તો એવું તો દરેક સ્ટેટોની અંદરમાં જ્યાં અંગ્રેજો શાસન હતું તો એના નાના મોટા પૂતળાઓ આ છે તો તેવી રીતે દીવની અંદરમાં છે. પણ દીવની અંદરમાં અમે ફિરંગીઓ અમને કર દેતા હતા ભાડા રૂપે, કે દીવના કિલ્લાનું અમે દર વર્ષે અમને 1000 સુવર્ણ સિક્કા અમને આપતા કિલ્લાના ભાડા સ્વરૂપે. કર તો અમે ખુદ જ ઉઘરાવતા, અમારા નગર શેઠ ઉઘરાવતા હતા. બરાબર છે. બાકી તો અને દર વર્ષે અમારે જે રાષ્ટ્રતિલક થતું તો ફિરંગીઓ અમને 10 ટોપોની સલામી આપતા. અમે કર કોઈ કોઈને દીધો નથી, કર લીધેલો છે. બરાબર. અને અમારા સ્ટેટની અંદરમાં અમારા ખુદની સરકાર, અમારા ખુદના નિર્ણય. બાકી 1906થી પછી અમારી પાસેથી અમારા ઉનરજી દાદા 18 વર્ષના ન હોવાના કારણે ફિરંગીઓએ અમને એમ કીધું કે ભાઈ આ સગીર વયના કહેવાય એટલે અમે અમને રાષ્ટ્રતિલક ના દેવી શકે. સગીર વયના થશે ત્યારે અમે અમને રાષ્ટ્રતિલકની માન્યતા આપશું, ત્યાં સુધી આ તમામ વહીવટ અમારી પાસે રહેવા દો. એટલે એ અમારી યારે છેતરપિંડી કરી અને સંવંત 1906ની અંદરમાંથી વહીવટ એની પાસે 60-70 વર્ષ રહી ગયો. એ અમારી કમજોરી કયો, અમારી નબળાઈ કયો કે અમારી જે કંઈ કયો એ અમારી ભૂલ કયો જે એટલે એમને વહીવટ રહી ગયો. એ વહીવટમાં ભારત સરકારે એમની સાથે જે યુદ્ધ કરી અને ભારત સરકારે ફિરંગીઓ પાસે દીવ લઈ લીધું અને અત્યારે ભારત સરકાર પાસે છે. બરાબર. તો ભરતજી, તમે કીધું કે ભારત સરકાર પાસે આ બધી વસ્તુ છે, તમે કોઈ આપેલી નથી, એમને તમારી પાસે લીધેલી નથી અને વારંવાર રજૂઆત કરો છો, તો જે તે જગ્યાએ તમે રજૂઆત કરો છો ત્યાંથી તમને શું કહે છે? રજૂઆત કરી એમ કે કોર્ટમાં જાઓ, કોર્ટમાં અમે આર્થિક રીતે નબળા પડે છે, અમે કોર્ટમાં જાય એટલા અમારી પાસે પૈસા નથી. બરાબર છે. બરાબર છે. અને જ્યાં અમે સરકારમાં સીધી વાત કરી હતી કે અમે આમાં કંઈ ના કરી શકીએ. તો ભરતસિંહજી, દીવ વિશે તમે આજે ઘણી બધી એમને ચર્ચા કરી, અમારી સાથે ઘણી બધી જૂની વાતો કીધી, ઘણી બધી વસ્તુ જણાવી. અંતે છેલ્લી વાત હું તમને કહું કે જે ઓથલ પદમણી છે એમના વિશે તમે શું કહો છો ને એમનો દીવ સાથે શું સંબંધ છે? ઓથલ દેનો, ઓથલ પદમણી નહીં પણ ઓથલ દેહ. ઓથલ દેહ. બરાબર. ઓથલ દેહ જે છે તે દીવના રાજકુમારી હતા. બરાબર. અને ઓથલ દેહના બાપુજીનું નામ સાંગળદેવ વાઘેલા હતા. બરાબર. અને એના દાદાનું નામ ભીમદેવ વાઘેલા હતા. બરાબર. અને ઓથલદેવ જે છે એ જ્યારે દીવ ઉપર 1594ની અંદર યુદ્ધ થયેલું ત્યારે ઓથલદેવ 7 વર્ષના હતા અને વિસળદેવ 11 વર્ષના હતા, રાજકુમાર જે દીવના યુવરાજ તરીકે. એટલે એ યુદ્ધને તો પછી દીવ છોડીને રાજપરિવાર બહાર નીકળી ગયો હતો, ભયંકર યુદ્ધ થયેલું. એટલે બહાર નીકળીને એ શિયાળ બેટ રાજકુમાર અને ઓથલદેવ પાછળ જે ફુલેકા ગઢ જે ડુમસ નેસ કહેવાય ને ઓથલદેવના હાલ પણ ભોંયરા પણ છે. અને જે ઓઢા જામની વાત કરે છે તો એ તો દીવ કટકોટના કચ્છ કોટના જે રાજબારોટ જાડેજાના છે એના ચોપડાની અંદરમાં પણ લખેલું છે વિસળદેવ એના માસિયાર ભાઈ છે. એને વિસળદેવ છે એ જ રાજકુમાર 11 વર્ષનો હતો ને એ જ ફરીવાર દીવની ગાદી લીધી અને ઓથલદેવનો પિતરાઈ ભાઈ થતો અને ઓઢાજામનો માસિયાર ભાઈ થતો. અને ઈશ્વરદાન ગઢવી જે બોલે છે કે ભાઈ વિહળ વાઘેલાને એનો માસિયાર ભાઈ થતો અને વાઘેલાની કચેરીમાં ઓઢોજામ બેસતા અને પૂછતા કે ભાઈ આ છોકરા જે છે એ કોણ છે? જેહાલને જખરો. બરાબર. જેહાલને જખરો જે બોલતો કે આ કોણ, આની માં કોણ? ત્યારે ઓથલે કીધું છે કે ભાઈ દીવની અંદરમાં મારું ક્યાંય નામ ના લેતા અને જ્યારે લેશો તો ત્યારે પછી હું અહીંયા નહીં રહું. બરાબર. અને ઓઢાજામને મજબૂર કરી દે, છોકરાઓને જીદને કારણે કીધું કે ભાઈ આ દીવના જ રાજકુમારીને તમારા જ બેન થાય છે. વિસળદેવને કીધું છે. વિસળદેવ એના માણસોને મોકલ્યા કે એને બોલાવીને એને તરત ખ્યાલ આવી ગયો ઓથલને. ઓથલના પેટની અંદરમાં 3જા નંબર હતો. ઓથલને 3 દીકરા હતા, 2 નહોતા. ગાંગોજી પેટમાં હતા. ગાંગોજી કરડા ડુંગરની જે રાજભા ગઢવી પણ છે કે કરડો ડુંગર. બરોબર છે. અને તમે એની અંદરમાં એ ગાંગોજી છે. ગાંગોજી મોટા નાથ સમુદાયની અંદર મોટા સંત થઈ ગયા અને એ 450 વર્ષ જીવ્યા. બરોબર છે. આ એનો ઇતિહાસ છે ઓથલદેવનો. ઓથલદેવનું જે હાલ પણ તમે ત્યાં ફુલેકા ગઢ આવો તો એના પાળિયા છે, એના 2 મામાના પણ પાળિયા છે. અને એ કનકાઈ મંદિર છે જે એ કનકસિંહ પરમાર ચાવડાની રાજધાની હતી. અને જે ઓથલદેવ હતા એને માનું નામ રાજબા હતું અને રાજબા છે એ કનકસિંહ ચાવડાના દીકરી બા હતા. બરાબર. એટલે એ લગ્ન પ્રસંગથી ત્યાં નજીકમાં એ બધા જોડાયેલા હતા. બાકી તો પછી અપસરાતે આ બધી દંતકથાઓ છે, એની કોઈ પાયા વિહોણી વાત છે. કેમ અમારા બારોજીના ચોપડામાં છે, અમારી પાસે બધા લેખ છે, પુરાવા છે, પાળિયા છે, બધી વસ્તુ છે. હાલ એના ભોયરા પડશે, કોઈ દંતકથાની અંદરમાં નથી. કોઈ અમારી મુલાકાત લઈ તો અમે એને કહી શકીએ ને, અમારી મુલાકાત જ ના લીધી હોય તો અમે એને શું કહી શકીએ?
બરાબર બધી બારોબાર જે કંઈ ઇતિહાસ બધા બોલે તો એ આપણે અમે એને કોઈ નાતો ન આપણે લોકશાહી છે, દરેકનો અધિકાર છે. બસ જય માતાજી. આગળનું કંઈ પૂછવું તો પૂછી શકો છો મને. ખૂબ ખૂબ આભાર ભરતસિંહજી કે આજે તમે અમને દીવનો જે ઇતિહાસ છે, જે ખરેખર સાચી હકીકત છે, એના વિશે તમારો કિંમતી સમય આપી અને અમને આજે માહિતી આપી. અને જે આપણે વાત કરીએ કે મિત્રો આજે આપણે દીવની ઐતિહાસિક વસ્તુ છે કે એના વિશે જે આપણે વાર્તાલાપ કર્યો, ચર્ચા કરી, તો એ માહિતી તમને કેવી લાગે છે? એ છે આપણી બજરંગ ફિલ્મ્સ કાલાવડ. એ ચેનલની અંદર જઈ અને કોમેન્ટ કરજો. અને જો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડજો. અને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. નમસ્કાર.